ભાભર પોલીસે બળાત્કારના આરોપીને ઝડપી પાડ્યો। ભાભર તાલુકાના ચચાસણા ગામનો સાહિલજી માનાજી ઠાકોર નામના શખ્સે ગામની સગીરા ખેતરમાં ભેંસોને ચારો નાખવા ગયેલ અને તે વખતે એકલતાનો લાભ લઈને બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી તેના મોબાઈલ ફોનમાં બીભત્સ ફોટાઓ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભોગ બનનાર સાથે 6 થી 7 વાર મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ તેમજ તેના મોબાઈલમાં બીભત્સ ફોટાઓ પાડીને બ્લેકમેલ કરી તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી। આ બાબતે સગીરાએ ભાભર પોલીસ મથકે જેથી સગીરાએ આ બાબતે ભાભર પોલીસ મથકે આરોપી સાહિલજી માનાજી ઠાકોર રહે ચચાસણા તાલુકો ભાભરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા તે નાસી ગયેલ। પોલીસે તપાસનો દોર સતત ચાલુ રાખતા ગણતરીના કલાકોમાં આરોપી સાહિલ માનાજીને ઝડપી પાડીને જેલ હવાલે કરીને વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવે છે। તેની ઇન્સ્ટાગ્રામમાં આઈડી તપાસવામાં આવે તો ચોંકાવનારા રહસ્યો બહાર આવશે। અગાઉ પણ આરોપી વિવાદમાં આવ્યો છે। पर पत्री दी है ना हरी बना बने तो बलात्कार नो एसम ठाकोर करे तो फोटा मोकल्या था એવું બધું કર્યું તેમ જે પહેલા કીધું હતું અને અમે ના પાડતી ઝઘડો પણ કર્યો હતો તો એ નતું માન્યું એટલે પછી વળી પાસે એવું કરી એટલે અમે કેસ લખાઈ દીધો। તો હું દીકરીનો કાકા થાઉં છું। મારું નામ છે ઠાકોર વિષ્ણુકુમાર કેસાજી, બરોબર। તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ કૃત્યની કે વારંવાર 2 થી 3 વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એસમ ઠાકોરના નામથી, બરોબર। તો એસમ ઠાકોરને અમે 2-3 વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે, છતાંય માન્યો નહીં। તો અમે અહીંયા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, બરોબર। તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે। ફોટા વાયરલ હવે કોણે કર્યા એ ડાયરેક્ટ અમારામાં આવ્યા છે ફોટા, બરોબર। એ અમને ખબર નથી કે કોણે વાયરલ કર્યા, પણ એસમ ઠાકોરે જ્યારે દીકરીના જે સગાઈ કરેલ હતી એ ઘર ઉપર એસમ ઠાકોરે કરેલા છે, બરોબર। પણ પછીથી તો બહારના બધામાં સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે ફોટા। તો આને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માગ છે। ठाकुर अनुपजी केसाजी गाम चचासणा पे आ पोलीस स्टेशन भाभर पोलीस स्टेशन में एक मारी एक नम्र एवी अपील है कि जे एसम ठाकुर उर्फे साहिल भाई माना भाई आ व्यक्ति एक सगीर वयनी दीकरी मतलब 16 वर्ष के 15 वर्ष आ दीकरी पर भैंसोने चार नाखवा जाएल एकलतानो लाभ लई अने जेने ना करवाना काम कर्या होय आ व्यक्ति ने अमे पोलीस स्टेशन में एटली मारी नम्र विनंती है कि जेने कड़क में कड़क अने ठाकोर समाजनी हूँ एक बात करूँ छूँ कि आ एसम ठाकोर एक एवं व्यक्ति है कि जेने आखी समाज ने बीजा रस्ते दौरવાનો प्रयत्न કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે। તો સમાજને હું મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારી એક નમ્ર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે, દરેક સમાજ માટે। તો આ મારી એક એવી પોલીસ સ્ટાફને માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ हाथ धरी अने कड़क पगला ले एवी मारी अपील है, एवी मारी मागणी है। अने फोटा पण फोटा पण वायरल कर्या अने ना करवाना काम पण कर्या जेने एकलतानो लाभ लईने, बरोबर। बपोरनो समय हशे, दीकरी काक चार पाणी नाखवा गेली छे खेतरे भैंसोमां अने एकलतानो लाभ लई अने आ व्यक्तिए खराब काम कर्युं जेने 2 થી 3 वार एना पछी पोलीस स्टेशनमां अमे एना पछी पहेला फोटा वायरल कर्या અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલીસ સ્ટેશને જાણ કરી જેને એની પાછળ એફઆઈઆર લખાઈ છે। તો હવે હું અમારી એક અપીલ જ છે કે ભાભર પોલીસ સ્ટેશનને કે ભાઈ અમારી એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને, પોલીસ સ્ટાફને, તમામ ગણને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું કામ થાય એવી અમારી અપીલની માગણી છે। 2-3 વખત મને કીધું કે નંબર લેવાની વાત કરવાની પણ મેં ના પાડી। પછી એક દિવસ કોઈ કરે નતું ને આયા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ ફોટા મને નાથી એના ફોટા બતાવ્યા ને કે હું આ વાયરલ કરી નાખીશ તું મને આ નહીં પડે। તો પછી 1 મહિના તો મને એમણે કશું કીધું ના। પછી એસએમ ઠાકોરે મને કીધું કે આ ફોટા કે શું કરવાનું વાયરલ કરી નાખું। તો પછી મેં આ પાડીને એમણે 6 થી 7 વખત મારી સાથે સર્વે સંબંધ બાંધેલો અને એ 28
10/12/2024ના દિવસે મને હું ભેંસનો ચારો નાખવા ગયેલી હતી. એ દિવસે એમણે મારી સાથે જબરદસ્તી કરી અને એરંડામાં લઈ ગયેલા હતા. તે દિવસે મારે વિષ્ણુ કાકા એમણે જોઈ લીધેલ હતું અને પછી એમને કીધેલ હતું કે તું આજ પછી આનું નામ ના લેતો, નહીંતર હું કેસ કરીશ. એ વખતે કોઈ કેસ વેસ કરેલો નહોતો અને હવે પછી તો કોઈ એમણે નામ ના લીધું ને પછી મારે હગાઈ થઈ એટલે એમને મારા ઘરવાળાને ફોટા મૂકેલા એટલે મેં કેસ કર્યો.